શું કોઈ એક પ્રાચીન શ્લોક મનુષ્યના મનની ઊંડામાં ઊંડી ગૂંચવણોને ઉકેલી શકે છે, ખાસ કરીને ભયના મનોવિજ્ઞાનને? જવાબ છે હા. ગીતાનો માત્ર એક શ્લોક આપણને બતાવે છે કે કેવી રીતે સૌથી શક્તિશાળી દેખાતી વ્યક્તિ પણ અંદરથી ડરેલી હોઈ શકે છે. ચાલો આને જરા નજીકથી સમજીએ. એક બહુ જ વિચિત્ર સવાલ છે ને? વિચારો કે એક એવો સેનાપતિ જેની પાસે જીતવા માટે બધું જ છે, વિશાળ સેના, મહાન યોદ્ધાઓ, પણ એ પોતે જ ડરેલો છે. આવું કઈ રીતે બની શકે? આ જ વિરોધાભાસને આજે આપણે સમજવાના છીએ. તો આ જે સવાલ છે ને, એનો જવાબ આપણને મળે છે ભગવદ્ ગીતાના આ એક શ્લોકમાંથી. આ એ શબ્દો છે જે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર કૌરવોના સેનાપતિ દુર્યોધનના મુખેથી નીકળ્યા હતા. તો ચાલો આ શ્લોકને જરા ઊંડાણપૂર્વક જોઈએ. સૌથી પહેલાં એ સમજીએ કે દુર્યોધન પોતાની જ સેનાને કઈ નજરે જુએ છે. હવે જુઓ, આ કેટલી રસપ્રદ વાત છે. એ કહે છે કે ભીષ્મ પિતામહ જેવા મહાન યોદ્ધા આપણી સેનાની રક્ષા કરી રહ્યા છે. એ જ ભીષ્મ જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. મતલબ સુરક્ષા તો ટોપ ક્લાસ છે. તેમ છતાં દુર્યોધનને શું લાગે છે કે આપણી સેના તો ઓછી પડશે, અપૂરતી છે. બહુ જ અજીબ વાત છે ને? ઓકે, તો આ તો થઈ પોતાની સેનાની વાત. હવે જોઈએ કે એ સામેવાળી સેના એટલે કે પાંડવોની સેના વિશે શું કહે છે. અને અહીંયા તો વિરોધાભાસ એની ચરમસીમા પર પહોંચી જાય છે. એ કહે છે કે પાંડવોની સેના જે ભીમ દ્વારા રક્ષિત છે એ તો એકદમ પર્યાપ્ત છે, એકદમ મજબૂત લાગે છે. યાદ રાખજો, પાંડવોની સેના કૌરવો કરતાં સંખ્યામાં ઘણી જ નાની હતી. છતાં દુર્યોધનને એ જ સેના જીતવા માટે પૂરેપૂરી કાબિલ લાગે છે. તો આખી વાતનો સાર કંઈક આવો છે. એક તરફ છે પોતાની વિશાળ સેના, ભીષ્મ જેવા યોદ્ધા, છતાં એને લાગે છે કે આ તો ઓછું પડશે. અને બીજી તરફ છે દુશ્મનની નાનકડી સેના, અને એને લાગે છે કે આ લોકો તો બહુ મજબૂત છે, જીતી જશે. આમાં કોઈ લોજિક દેખાય છે? બિલકુલ નહીં. તો પછી સવાલ એ જ ઊભો થાય કે આવું કેમ? દુર્યોધનનું મગજ વાસ્તવિકતાને આટલી ઊંધી રીતે કેમ જોઈ રહ્યું છે? આની પાછળનું સાચું કારણ શું હોઈ શકે? અને આનો જવાબ પણ શ્લોકની અંદર જ છે. આ જે આખી ગડમથલ છે ને, એનું મૂળ કારણ છે ડર. એક ઊંડો આંતરિક ભય. ભય એવી વસ્તુ છે જે હકીકતને જોવાની આપણી દ્રષ્ટિને જ બદલી નાખે છે. પણ આ ભય આવ્યો ક્યાંથી? એનું મૂળ છે અધર્મ. ગીતાનો સિદ્ધાંત એકદમ સાફ છે. જ્યારે કોઈ વ્યક્તિએ અધર્મના રસ્તે હોય, અન્યાયના પક્ષે લડતી હોય, ત્યારે ભલેને એની પાસે દુનિયાભરની તાકાત કેમ ન હોય, એનું મન અંદરથી હંમેશા અશાંત અને ડરેલું જ રહે છે. એટલે આ આખી એક સાયકોલોજીકલ ચેન રિએક્શન જેવું છે. જુઓ, સૌથી પહેલાં આવે છે અધર્મ, એટલે કે ખોટો માર્ગ. એમાંથી જન્મ લે છે આંતરિક ભય. પછી આ ભય એ હકીકતને જોવાની દ્રષ્ટિને જ વાળી દે છે. અને છેલ્લે શું થાય છે? પોતાની પાસે રહેલી શક્તિ પણ પોકળ અને નકામી લાગવા માંડે છે. અને એક વાત સ્પષ્ટ છે, આ ખાલી કોઈ પ્રાચીન યુદ્ધની વાર્તા નથી. આ એક એવો માનવ સિદ્ધાંત છે જે સમયથી પર છે. આજે પણ જીવનના દરેક તબક્કે આ સિદ્ધાંત એટલો જ લાગુ પડે છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે સાચી તાકાત માત્ર સૈનિકો, હથિયારો કે પૈસામાંથી નથી આવતી. અસલી શક્તિ આવે છે ન્યાયી કારણના આંતરિક વિશ્વાસમાંથી. જો અંદરથી જ એ ખાતરી ન હોય કે આપણે સાચા છીએ, તો બહારની ગમે તેટલી મોટી શક્તિ હોય એ શંકાના કારણે નબળી પડી જાય છે. અને અંતે આ આપણને એક બહુ મૂળભૂત સવાલ પર લાવીને મૂકી દે છે. શક્તિનો અસલી સ્ત્રોત શું છે? બહાર દેખાતી તાકાત કે પછી અંદર રહેલું સત્ય? આના પર વિચારવા જેવું ખરું.